ગુડ મોર્નિંગ, જય માતાજી। આજના અમારા નવા બ્લોગમાં આપણું સ્વાગત છે। આપણે તો નહીં બેન રેડી થઈને ફોર્મમાં આવી ગયા છે અને બ્લોગ પણ બહુ લેટ ચાલુ કર્યો છે। તો ચલો આપણે કિશુ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી કહી દઈએ। તો ચલો કિશુ મમ્મી તો કપડાં ધોવા આવી ફોર્મમાં કઈ ગઈ જોઈએ। ગુડ મોર્નિંગ જય માતાજી। ગુડ મોર્નિંગ જય માતાજી, જય શ્રી કૃષ્ણ। ચલો તગારું જ કરી દો। આજ તો બહુ મારો લેટ ચાલુ કર્યો ને બ્લોગ પણ મોડો ચાલુ કર્યો, 11 કે 10 વાગે। કપડાં બપડા ધોવાઈ ગયા જો કિશુ મમ્મી તો અને ઘરે જાય છે નહીં આવું હે શાકભાજી તુવેરો તોડવાની, અડધી તોડ્યું છે સારીંગાને હજુ તુવેરું તોડવાનું બેનનું ખાતું। હું આવું કપડા ઉઠીને પાછી। હા તો વહેલી આવી તોડી બે હતું। તો ચલો આપણે તો તુવેરું તોડીએ અને કિશુ મમ્મી જાય ઘરે। ચલો ફ્રેન્ડ આપણે તો સાહેબના ઘરે શાકભાજી આપીને આવ્યા છે ને હવે તુવેરું તોડવાની ચાલુ કરી દીધી છે। જો આટલી તો તોડી છે, બીજી તુવેરું તોડવાની છે। તો ચલો ફટાફટ તોડી નાખીએ। બધી બહુ વેણવાની છે, જો હા બધી વેણવાની છે હજી તો ફટાફટ તુવેરું વેણી લઈએ। તાપ પણ બહુ થઈ ગયો જો। તો ચલો તુવેરું વેણી લઈએ। તો ચલો ગેસ આપણે તો જઈએ છીએ ઘરે હવે ખાવા માટે। ચલો ઘરે જઈએ, શું બનાવીએ છીએ જોઈ લઈએ। રસ્તામાં છીએ ફોર્મમાંથી ઘરે જઈએ છીએ। જો મકાઈ પણ સરસ મજાની થઈ ગઈ છે, એ તો જોઈ લઈએ મકાઈ ડોળા થયા કે નહીં। ચલો ગેસ ત્યાં આગળ એક સારો દેખાય, જોઈ લઈએ છે કે નહીં મેં। મકાઈ તો તોડી લીધી છે, બીજી બધી બહુ પણ દેખાતી નહીં લાગે। ચલો ઘરે જઈએ હવે। કૂના કૂના દોણા છે, મજા નહીં હજી। તો ચલો હવે જઈએ ઘરે। જો આપણે તો ઘર નજીક જ છે। જો આ બાજુ તો પાત્રાના પાન રોપ્યા છે, પત્રવીના છોડ હજી તો કૂના કૂના છે જો। ચલો જો આ ખેતરમાં તો રાજગરો પાકી જવા આવ્યો છે, હવે સરસ મજાનો લાલ લાલ થઈ ગયો છે, મસ્ત। તો જમ્પર પર સરસ મોટા મોટા થયા। બાજરી ઉકળી છે તો ઘરે અને આ બાજુ ઘઉં ઉકળ્યા છે। ઘરે તો આવી ગયા છે આપણે હવે। કૃષ્ણા તો જોઈએ તો ઘરે તો આવી ગયા છે ને કઈ જાય કૃષ્ણા દેખાતો નહીં। શું કરો કૃષ્ણા? કૃષ્ણા તો ખાવાની મારી પપ્પાની વાત નથી જોયેલી। જા બાજુ સરસ મજાની રોટલી ગરમ ગરમ બની ગઈ છે। શાક શું બનાવ્યું? સરસ મજાનું શાક બનાવ્યું છે બટાકાનું। આજ તો કૃષ્ણ તો ખાવા બના નહીં કોને તને તમારા જીગા કોણ ભરતું તું? કઈ ધોરી બેટા ભાઈ ધોરેલ તો લુખી હું કઈ જાય તો નહીં। કૃષ્ણ તો આજે કૃષ્ણ તો બહુ માર પડ્યો ને કિસ્સા હા મારેલી નિહાર નતું જવું એટલે કાલી બંધી કેમ નતું જવું? રિહાઈલી કયું થયેલું? હવે ત્યાં બેનપણી કરતા બોલે નહીં કૃષ્ણ ભવ્યાસી જોડે બાય બાય કરતી ભવ્યાસી। હા તો મોડ થઈ ગયું નહીં લેવા જાણ ના તા તારે છૂટેલી છોકરો તારે નહીં આગળ બને ભવ્યાસી જતા જતા કે બાય બાય એમ કહેતી હતી નહીં ખોટું। રોટલી બનાવી દે, હું હાથ ધોતા આવું। મકાઈ વાણી છે પણ ખબર નહીં કોની એક શું છે જોઈ લઈએ ઘર ભરાની। તો ચલો ગાઈસ આપણે હાથ ધોઈને પછી ખાઈ લઈએ। તો ચલો ગાઈસ આપણે હાથ ધોઈને આવી ગયા છે અને ખાઈ લઈએ કાઢીને। તો આપણે તો કાઢી લઈએ। તો ચલો હવે ખાઈ લઈએ। લાડવો પડશે કાઢલો બધા ગયેલા ત્રણ ચાર હતા નહીં ખાઈ ગયા આપણે તો ચલો ખાઈ લઈએ। ચલો ગાઈસ આપણે તો જઈએ છીએ ફોર્મમાં હવે અને આ કિશન મમ્મી ના બાજુ તો ફોનમાં ચડે ને આરામ કરે નહીં કાલનો થાક હે નહીં કિશન મમ્મી આરામ કરે ફોન જોવે હે તો ચલો હે વિડીયો જોવા ઠાકોર ફેમિલીને નહીં બધા જો કિશન મમ્મી તો ઠાકોર ફેમિલીના વિડીયો જોવે હે અને ચલો આપણે તો જઈએ ફોર્મમાં। જો કૃષ્ણ તો બાજુ શું કરે કૃષ્ણ? જો કૃષ્ણ તો આગળ લેસન કરે। શું લખવાડ્યું બેટા? કક્કો? કૃષ્ણ તો કક્કો લખે નહીં। કેટલા હોડી આવડી બેટા? કૃષ્ણ કેટલા હોડી આવડી? કક્કો બોલજો બોલજો ક ખ હોડી બોલજો આવડે તને? એ શું હે હે એ જે જબલા ને હા આવડે છે ખરું બોલતી નહીં। શું કહે શું કહે કૃષ્ણ મમ્મી શું કહે? ઓવા
હું જાઉં ફોર્મમાં તા શું તો ચલો જઈએ ફોર્મમાં બાકી તો દાદીને મળી ગયા હે અને પિતેશને હંતા કોકડીઓ રમે નહીં પીતા સ્નેહા તો 10માની પરીક્ષા હે તેમાં પછી જબ બધા ચોર પકડાઈ જાય નહીં તો પિતેશ તો ફારા હે હા કોણ હે જોઈએ આપણે અંતાકુડી તો એમાં કબાટમાં પહેરી રમાય અંતાકુડી કબાટમાં પહેરી રમે તો ચલો આપણે તો નીકળ્યા પામે આવે જઈને તો રમે બધા છોકરા ભેગા થઈને આપણે પામમાં કામે તો ફટાફટ જઈએ આવે તો ચલો ગઈશ આપણે તો શાકભાજી નીકળતા હતા અને કેશુનું મેં જો ચા લઈને આવી ગઈ છે નહીં ચાના રોટલી વાની છે નાસ્તામાં તો હતો તો ચલો ગઈશ પી લઈએ દેખ ધરાવવા આવે નહીં તો ચલો ગઈશ ચા પી લઈએ ગરમ ગરમ જો તમારા ગામમાં રસોડાનું છે પ્રોગ્રામ ત્યાં જમવા જવાનું છે તો ચલો અમે તો જઈએ છીએ બધા કિશન મમ્મી બધા નહીં તો હજી તૈયાર થાય છે આ બાજુ તો કૃષ્ણા તૈયાર થઈ ગયા મમ્મી તૈયાર થાય છે નહીં રહોડું હે નહીં આજ રસોડું ને ગરબા અમારા ગામમાં તો જો હજુ તો આ મેકઅપનું તૈયારીઓ કરે હજી તો નહીં પતિ તો તૈયાર થઈ ગયો જરા આખો ફરી બધા નાહી ગયા આપણે એકલા તૈયાર આવું નહીં કીધું તો ચલો આપણે તો જઈએ હવે રહોડાનું પ્રોગ્રામ જમવા કહ્યું નહીં હતા રહોડું બનાવે તો ચલો જઈએ આપણે તો બાઇક રેડી છે ચલો ગાઈસ અમે તો આવી ગયા છે રહોડાની જગ્યાએ તો કિશન મમ્મી ઊભો હે નહીં કિશું મને હે લગન છે હોવા સરસ મજાના મોડો બધ્યો છે આ બાજુ તો સરસ મજાનો મોડો બધ્યો નહીં જો આ બાજુ સરસ મજા ઝુમ્મર લટકાય છે જો મંડપ સરસ મજાનો મંડપ બાંધી દીધો છે કૃષ્ણ કઈ ગઈ કૃષ્ણ તો પાછળ પાછળ આવે જો કૃષ્ણ મમ્મી આ બાજુ હેડે હે જો આગળ લગન છે તો જઈએ છીએ આપણે તો તે શું ચલો ગઈશ આગળ લગન છે જો ઘરના બાજુ જવાનું છે આપણે જમવા ને હોવા તો ચલો બતાવી દઈએ તમે સરસ મજાનું ફોટા પણ મૂક્યા છે આ બાજુ પણ જો ફોટા સરસ મજાના ગણપતિના દર્શનો કરાવી દઈએ તમને આ બાજુ પણ સરસ મજાનું વાડી જેવું બનાવ્યું છે હલ્દી રસમનું તો કઢી ખીચડી લઈ લીધી જમવા નહીં સારું આ બાજુ તો યાચા છે કઢી ખીચડી એવું ચલો ચલો ગઈ જશું ને આ બાજુ જમવા મળે છે
હલ્દી લગાવે છે છોકરીને લગાવી રહ્યા છે હલ્દી હવે
ચલો ગાઈસ ગરબા તો ગાવાના બંધ થઈ ગયા છે અને નાસ્તો આપણે નાસ્તો લઈ લીધો છે. શું કહો મોડવે કઈ થી પાછળ હોતો ચમ મને લાગી કે વાત તો છે તો ઘેર નહીં જવું ઘેર જેવું હે ગરબા તો પતી ગયા ને ને ચાલુ હે પણ હવે ઘરે જઈએ કે એ હોરમાં આવીશું હવે તો ચલો જો હજુ ચાલુ હવે આપણે તો જઈએ ઘરે નહીં જમીન કરી દે